ભરૂચના ભીડભંજન વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર અને તેની સામે જ આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં 400 કરતાં વધુ વર્ષોથી ભરાતા અને કોમી એકતાના પ્રતીક સમા કોઠા પાપડીનો મેળો માગસર માસના પ્રથમ ગુરુવારે તમામ કોમના લોકોએ ભીડભંજન હનુમાન દાદાના દર્શન અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર ભીડભંજન વિસ્તારમાં ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલ છે, જે હજારો હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે અને આ વિસ્તારનું નામ પણ દાદાના નામથી ભીડભંજન રાખવામાં આવ્યું છે। અને આ ભીડભંજન હનુમાનજીના સ્થાનક નીચે એક પાતાળ કૂવો હતો અને હનુમાનજીને ચડાવવામાં આવેલું તેલ કૂવામાં જતું હતું અને કૂવામાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન હોવાના અનુભવ પણ સ્થાનિકોએ કર્યા છે, પરંતુ કૂવામાં કેટલાક લોકો પડી જતા હોવાના કારણે લોકોની સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મંદિર નજીક રહેલા પાતાળ કૂવાને બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આજે પણ ભીડભંજન હનુમાનજી દાદાને ચડાવવામાં આવતું તેલ પુરાણ કરાયેલ કૂવાની અંદર જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે। અને આ ભીડભંજન હનુમાનજીના દર્શનનું વધુ મહત્વ માગસર મહિનામાં હોય છે અને આ માગસર મહિનાના દર ગુરુવારે મંદિરના પટાંગણમાં કોઠા પાપડીનો મેળો યોજાતો હોય છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને દાદાને ટાળું ખોરાક પ્રસાદ રૂપે અર્પણ કરી પોતાની બાધાઓ માનતાઓ પૂર્ણ કરી અહીં આરોગે છે। કઈ વર્ષો પુરાનાથી આ મંદિર છે કૂવાની અંદર। આ ભીડભંજન હનુમાન દાદા એ કૂવામાંથી જ પ્રગટ થયેલા છે। એની નિશાન છે આમલી, એ બાજુની કૂવો જ છે, જે કયા માગસર મહિનાના 4 કે 5 ગુરુવાર આવે છે। એમના તમામ ભક્તો બહેનો બાધા લઈને જાય છે માગસર મેળામાં। અવશ્ય એ લોકો ગુરુવાર ભરવા આવે છે। સવારથી 5:30 વાગ્યા સુધી રહે છે। આ દાદાનો જે દીવો હળગાવીએ છે સુરત, બોમ્બે, બરોડા, સુરતથી એ બધા આગે આવે, એમને રજા અમે 5:30 વાગે આપીએ છીએ। આ દાદાનું કઈ વર્ષોથી આ મેળો ચાલતો આવ્યો છે। એમની જે કંઈ માના બાધાઓ લે છે, એમની બાધા અવશ્ય આ માગસર મહિનામાં પૂરી થાય છે। હસતા ખેલતા આવે છે, કુટુંબ કબીલા ભોજન સાથે લાવે ને રિવર્સથી એ ગાડીથી ખાય છે। એક જાતનું ઉજવણી કરે છે। આ ભીડભંજન હનુમાન દાદાનું નામ છે। આ ભીડભંજન નામ પડ્યું છે, ફળિયાનું નામ પડ્યું જય ભીડભંજન હનુમાન દાદા। એ મનોકામના એમની ઈચ્છાઓ પૂરી કરે છે। એ દાદાનું ભીડભંજન હનુમાન દાદા એક નિશાન આપી કે જ્યાં આજથી મારો મેળો ભરાશે, કોઠા પાપડ તરફથી ઓળખાશે કે અવશ્ય પાપડને કોઠા અવશ્ય લો ને ચડાવો। એ દાદાનું નામ છે કે કોઠાને પાપડ તળીથી મારું આ પૂજન થશે। જય ભીડભંજન હનુમાન દાદા પહેલેથી આ પ્રગટ થયેલા છે કૂવાની અંદર। ભીડભંજન હનુમાન દાદાની સામે જ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે। અહીં ભીડભંજન દાદાના દર્શન કરી શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભેર માથું ટેકવી દર્શન કરી પ્રસાદી ધરાવે છે। यहाँ हर कौम का आदमी आता है और यहाँ हिंदू मुस्लिम एकता के रूप में ये मेला भराता है ऐतिहासिक, और यहाँ लोग अपनी हर मुराद मांगता लेकर आते हैं और यहाँ पर डेबरा प्रसादी चढ़ाते हैं और यहाँ की प्रसादी लेते हैं और उसके बाद वो इत्मीनान से घर पे जाते हैं अपनी मानता लेकर। दोनों जगह जो लोग आते हैं वो मंदिर में भी जाते हैं और दरगाह में भी आते हैं। यहाँ कौमी एकता के रूप में ये मेला भराता है। કોઠા પાપડીનો મેળો માગસર મહિનાના ગુરુવારે ભરાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી દર્શન પૂજન સાથે પરંપરાગત રીતે મેળામાં કોઠા અને પાપડીના સ્વાદ સાથે મેળાની મજા માણી રહ્યા હતા।